નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર પોલીસે નાગરિકોને વિશ્વાસમાં વધારો કર્યો. CEIR પોર્ટલની મદદથી ₹2,46,000ના 10 મોબાઈલ ફોન માલિકોને પરત કર્યા. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશને એક પ્રશંસનીય કામગીરી બજાવી છે. અહીંની પોલીસે કુલ 10 ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોનને શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ તમામ ફોનની કુલ કિંમત ₹2,46,385 છે. આ કાર્યવાહી 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વિજાપુર પોલીસ મથકે યોજાયો હતો, જેના દ્વારા પોલીસ નાગરિકોની સુરક્ષા અને વિશ્વાસને મજબૂત કરવાનું કામ કરી રહી છે. આ સફળતા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી મહેસાણા તથા નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણ વિસનગર વિભાગ દ્વારા વિજાપુર પોલીસ ઇન્સ્પેક્ટર VR ચાવડાને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. ગુમ થયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કરવા માટે તેમણે તાત્કાલિક ટેકનિકલ ટીમને સક્રિય કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર VR ચાવડાએ IT એક્સપર્ટ ઓમ દીપકભાઈ તથા જયમીન કુમાર બાબુલાલ સહિત સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી. ટીમ સેન્ટ્રલ પેમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર્ડ CEIR પોર્ટલનો ઉપયોગ કરીને ટેકનિકલ એનાલિસિસ કર્યું અને આ તમામ 10 મોબાઈલ ફોનને શોધી કાઢ્યા. CEIR પોર્ટલ એ કેન્દ્ર સરકારની એક અસરકારક સુવિધા છે, જેના દ્વારા ગુમ કે ચોરાયેલા ફોનના IMEI નંબરના આધારે તેને ટ્રેક કરી શકાય છે અને તેને બ્લોક પણ કરી શકાય છે, જેથી ચોર તેનો ઉપયોગ ન કરી શકે. આ ફોન માલિકોને પરત કરવાથી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે અને સુરક્ષાની ભાવના મજબૂત થઈ છે. આ કામગીરી પોલીસની લોકસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. વિજાપુર પોલીસ સ્ટેશનની આ ટીમે તેમના સમર્પિત પ્રયાસો બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આવી કામગીરી સ્પષ્ટ થાય છે કે ગુજરાત પોલીસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાગરિકોની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવી રહી છે. જો તમારો મોબાઈલ ગુમ થયો હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશને ફરિયાદ કરો અને CEI પોર્ટલ પર રજીસ્ટર કરાવો, જેથી તે શક્ય તેટલી જલ્દી પરત મળી શકે.